રાજકોટના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ હતી। લાલ ડુંગળીની પુષ્કળ આવક નોંધાતા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાયું। માર્કેટિંગ યાર્ડમાં આજે 2000 કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ તેમજ ડુંગળીના પ્રતિમણના ભાવ 400 થી 710 રૂપિયા બોલાયા હતા। ડુંગળીના સારા ભાવ મળતા જ ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા। ધોરાજી યાર્ડમાં સારા ભાવ મળે છે એટલે અહીંયા નાખવા આવી શિયાળુ પાક વાવી અને પૈસાની જરૂર હોય ખેડૂતોને તો રોકડા નાણાં મળે છે અને ધોરાજી યાર્ડમાં ડુંગળીનો ભાવ બહુ સારો મળે છે। અત્યારે મણના 650 થી લઈને 750 સવા 700 સુધીના ખેડૂતોને ભાવ આવ્યા તો ખેડૂતો બહુ ખુશખુશાલ છે। ધોરાજી માર્કેટ યાર્ડમાં 200 થી માંડીને 700 લગીના ભાવ છે। જેવા માલ એવા ભાવ છે। હારા માલના હારા જ પૈસા છે ડુંગળીના। અને કાયમી થી કાયમી બજાર તેજીમાં છે। તો કોઈ ભાઈને ખેડૂતને માલ લઈને આવવું હોય ભાવ હારામાં હારા જ મળ્યા। ડુંગળીના પૈસા બહુ સારા થઈ ગયા। ના એથી ભાવ બહુ સારા છે। ડુંગળીની આવક ધોરાજી ચાલુ થઈ, સારા એવા ભાવ આવે છે। 400 થી લગાડીને 700 રૂપિયાના ભાવ બેદીમાં થઈ ગયા। બરોબર, આવક ચાલુ છે કાયમીની કાયમી। ડુંગળીના ભાવ 400 થી લગાડીને 700 રૂપિયા। ધોરાજી એપીએમસી માં ડુંગળીની આવક આજે સારી હતી। 3 થી 4 ગાડીની આવક છે। ભાવની અંદર જોઈએ તો 300 થી માંડી ઉપરમાં 711 રૂપિયા ક્વોલિટી પ્રમાણેના ભાવ આવ્યા છે। જેથી કરીને ખેડૂતોને પોષણ ભાવ મળે અને થોડુંક સરકાર આગળ પાછળ ક્યાંય ધ્યાન આપે અને એક્સપોર્ટ આપે તો વધારે ભાવ આવવાની શક્યતા છે। ક્વોલિટીમાં હવે થોડો સુધાર આવી ગયો છે, જેથી કરીને બજાર હજી થોડી વધવાની શક્યતા ખરી।